Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Mitro, we are discussing a chapter number 4, દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં ગતિ. ચેપ્ટર નંબર 3 ના લક્ષણ કદમ પર જ છે, પણ નવી વસ્તુ એ છે કે ચેપ્ટર નંબર 3 ની અંદર તો માત્ર પ્લસ અને માઇનસ લેવાથી દિશાની કાળજી લેવાઈ જતી હતી, પણ દ્વિ કે ત્રિપરિમાણમાં ઘણી બધી દિશાઓ બને, અલગ અલગ દિશાઓમાં, એટલે માત્ર પ્લસ કે માઇનસ કરવાથી કશું મેળ ના પડે. તો એના માટે શું કરવું એ તો આજે ચેપ્ટર જેમ જેમ ચાલશે તેમ ખ્યાલ આવશે. એટલા માટે જ આ ચેપ્ટરમાં સદિશ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે સદિશો ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે દિશા માત્ર પ્લસ અને માઇનસ થી નથી લેવાતી. તો મિત્રો, આપણે આ ચેપ્ટરમાં સૌપ્રથમ સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય એની વાત કરી. ભૌમિતિક રીતે સદિશોને રજૂ કરવા માટે તીર કઈ રીતે દોરાય એની વાત કરી. તીરની દિશા સદિશની દિશામાં રાખવાની અને તીરની લંબાઈ સદિશના મૂલ્ય જેટલું રાખવાનું. આ ઉપરાંત સમાન સદિશો કોને કહેવાય, વિરોધી સદિશ કોને કહેવાય, અસમાન, સમાંતર, પ્રતિસમાંતર અને અસમાંતર સદિશો કોને કહેવાય, મુક્ત સદિશો કોને કહેવાય એની વાત કરી. મિત્રો, સ્થાનાંતર સદિશ અને સ્થાન સદિશ કોને કહેવાય એની પણ વાત કરી. અને છેલ્લે આપણે કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો એવું ભણ્યા કે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ કે ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ. પણ સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પરિણામ સદિશ જ આવે, પણ ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ મૂળ સદિશની દિશામાં આવે, અને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં આવે. પણ બંને કિસ્સામાં પરિણામી સદિશનું મૂલ્ય મૂળ સદિશ કરતા જેટલા વડે ગુણ્યું હોય એટલા ગણું થાય. બંને કિસ્સામાં મૂલ્ય તો એટલા ગણું થાય જ, પણ ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ મૂળ સદિશની દિશામાં અને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં આવશે. ક્વેશ્ચન નંબર 10 સુધી ડિસ્કસ કર્યું હતું. જો કે આગળના 1 થી 10 ક્વેશ્ચનમાં ખરેખર તો એક્ઝામમાં પૂછવા માટે એક પણ ક્વેશ્ચન અગત્યના નથી, ખાલી અંડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી હતી. પણ આજના લેક્ચરની અંદર પૂછાવા લાયક ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. સદિશ અને અદિશના તફાવતમાં એક તફાવત એવો હતો કે સદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ અમુક ચોક્કસ નિયમો વડે થાય, જ્યારે અદિશના સરવાળા બાદબાકી વગેરે સાદો સરવાળો સાદા નિયમો વડે થાય. એટલે સદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અમુક ચોક્કસ નિયમોને અનુસરે છે, અને એને જ તો સદિશોનું બીજગણિત કહેવાય. એને જ સદિશનું બીજગણિત કહેવાય. તો મિત્રો, આજે આપણે સદિશોના સરવાળા બાદબાકી વગેરે કઈ રીતે થાય એના માટેના નિયમો શીખીશું. હું તમને પહેલા તો એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે કે સદિશોના સરવાળા સાદા નિયમથી થતા નથી. સદિશોના સરવાળા સાદા નિયમને અનુસરતા નથી. એ એક તમને એક્ઝામ્પલ આપી દઉં એટલે ખ્યાલ આવે. શું મિત્રો, મારો અવાજ તમને સંભળાય છે? હા સર. ઓકે. માની લો કે કોઈ વ્યક્તિ બિંદુ O થી બિંદુ A પર જાય છે અને ત્યારબાદ A થી B પર જાય છે. આ 4 મીટર છે અને આ 5 મીટર છે.
તો મિત્રો પથ લંબાઈ કે જે અદિશ ભૌતિક રાશિ છે, તો કોઈ મને કહેશે આ પથ લંબાઈ કેટલી થશે? 9 મીટર. 9 મીટર. પથ લંબાઈ 9 મીટર થશે. અર્થાત પથ લંબાઈ તો સાદો જ સરવાળો થયો 4 + 5. પણ શું સ્થાનાંતર 9 મીટર થાય? હા કે ના? ના સર. ના સર. ના સર. તો સ્થાનાંતર 9 મીટર ના થાય. તો મિત્રો હું એ જ સમજાવવાનો ટ્રાય કરું છું કે સદિશ ભૌતિક રાશિ જેમ કે સ્થાનાંતર એ સાદા બીજગણિતને અનુસરતું નથી. સ્થાનાંતર શોધવા માટે સીધો સરવાળો ના કરી શકાય. એટલે એ જ સમજાવી રહ્યો છું મિત્રો. તો સદિશો ના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અમુક ચોક્કસ નિયમોને અનુસરે છે. તો એ નિયમો કયા છે એ જ તો આજે આપણે શીખવાનું છે. તો આજનો પહેલો ક્વેશ્ચન, અને જે તમારે આ ચેપ્ટરમાંથી પ્રિપેરેશન કરવાનો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 11. તમારે આ ચેપ્ટરમાંથી પ્રિપેરેશન કરવા લાયક આ સૌથી પહેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત સમજાવો. બે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત સમજાવો. 2 માર્ક્સમાં તૈયાર કરવા. તો મિત્રો આજનો ટાર્ગેટ શું છે મિત્રો? તો આજનો જે ટાર્ગેટ છે એ સદિશોના સરવાળા કઈ રીતે થાય ભૌમિતિક રીતે એ સમજીશું. તો ક્વેશ્ચન શું છે? તો કે ભાઈ સદિશોના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ. So this is our target. માની લો કે આ કોઈ સદિશ A અને આ કોઈ સદિશ B, આ બે સદિશોનો સરવાળો કરવો છે. ધારો કે આ સદિશ A છે અને આ સદિશ B છે. મારે આ બે સદિશોનો સરવાળો કરવો છે. તો હું શું કરીશ? હું છે ને કોઈ બિંદુ O ધારીશ. ચલો કોઈ બિંદુ O ધ્યાનમાં લો, અને હવે બિંદુ O થી સદિશ A ના મૂલ્ય જેટલો જ, અને સદિશ A ની દિશામાં જ, સદિશ A ના મૂલ્ય જેટલો જ અને સદિશ A ની દિશામાં જ OP દોરીશ. તો મિત્રો સમાન સદિશની વ્યાખ્યા અનુસાર જો બે સદિશોના મૂલ્યો અને દિશા સમાન હોય તો એ બે સદિશો સમાન કહેવાય. તો સમાન સદિશની વ્યાખ્યા અનુસાર આ વેક્ટર OP ખરેખર શું બની જશે? ઓય. તો વેક્ટર OP એ ખરેખર સદિશ A જ બની જશે, કારણ કે વેક્ટર A નું મૂલ્ય અને દિશા બંને વેક્ટર OP ની દિશામાં અને મૂલ્ય પણ એટલું જ છે. હવે ત્રિકોણની રીતમાં સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીતમાં કોઈ એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૃચ્છ મૂકવામાં આવે છે. કોઈ એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૃચ્છ ગોઠવવામાં આવે છે. એટલે હવે હું શું કરીશ કે આ સદિશ OP ના શીર્ષ, એટલે કે સદિશ A ના શીર્ષ માથા પર હું B નું પૃચ્છ ગોઠવીશ. એટલે હું એક બીજો સદિશ PQ એવી રીતે બનાવીશ. સદિશ PQ એવી રીતે બનાવીશ કે જેથી કરીને સદિશ PQ નું મૂલ્ય અને દિશા
સદિશ PQ નું મૂલ્ય અને દિશા એ બંને સદિશ B જેટલું થાય. તો સમાન સદિશની વ્યાખ્યા અનુસાર સદિશ PQ શું બની જશે મિત્રો? સદિશ બી. સદિશ B બની જશે. સદિશ બી. તો અહીં એવું કહી શકાય કે સદિશ A ના શીર્ષ પર સદિશ B નું પૃચ્છ ગોઠવેલ છે. હવે આ બે સદિશોને ત્રિકોણની બે પાસેની બાજુઓ તરીકે લઈ ત્રિકોણની ત્રીજી બાજુ A ના પૃચ્છથી સદિશ B ના શીર્ષ સુધી બનાવતા મળતો સદિશ OQ. તો હવે શું કરીશું? આ બે સદિશોને ત્રિકોણની બે પાસેની બાજુઓ કલ્પવાની અને ત્રિકોણની ત્રીજી બાજુ દોરવાની. ક્યાંથી ક્યાં? તો A ના પૃચ્છમાંથી B ના શીર્ષ સુધી ગોઠવવાની. તો આ રીતે જે સદિશ OQ મળશે, આ રીતે મળતો સદિશ OQ એ વેક્ટર A અને વેક્ટર B નો પરિણામી સદિશ છે. અર્થાત વેક્ટર OQ કોણ OQ? સદિશ OQ. તો સદિશ OQ શું કહેવાશે? A અને B નો પરિણામી સદિશ બનશે. એને આપણે વેક્ટર R કહી દઈએ. આ વેક્ટર OQ ને વેક્ટર R કહી દઈએ તો કહી શકાય કે વેક્ટર R બરાબર વેક્ટર A પ્લસ વેક્ટર B. આ ત્રિકોણની રીત થઈ. તો મિત્રો ત્રિકોણની રીતની અંદર શું કરવાનું કે કોઈ એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૃચ્છ ગોઠવવાનું અને આ રીતે બે સદિશોને ત્રિકોણની બે પાસેની બાજુઓ લઈ અને ત્રિકોણની ત્રીજી બાજુ દોરવાની. તો ત્રિકોણની જે ત્રીજી બાજુ તમને દોરશો એ જ પરિણામી સદિશ બનશે. તમારે સમજવું હોય તો સ્થાનાંતરની મદદથી વિચારો તો બરાબર માઇન્ડમાં સેટ થઈ જશે. કોઈ વ્યક્તિ પહેલા O થી P જાય છે અને પછી P થી Q જાય છે, તો એનું સ્થાનાંતર શું આવે? OQ. થઈ ગયું ને સેટ? જો માઇન્ડમાં સેટ થઈ ગયું તો સરવાળો હા સર. પરિણામી સ્થાનાંતર OQ થાય. A થી O થી P ને P થી Q જતો હોય કોઈ વ્યક્તિ, તો ખરેખર તેનું સ્થાનાંતર OP પ્લસ PQ વેક્ટર OP પ્લસ વેક્ટર PQ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OQ થશે. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. ત્રિકોણની રીતને સરવાળા માટેની ત્રિકોણની રીતને શીર્ષ પૃચ્છનો નિયમ પણ કહેવાય. કારણ કે આમાં શું થાય છે? એક સદિશના શીર્ષ પર બીજાનું પૃચ્છ ગોઠવાય છે. આપણી ભાષામાં આને આપણે માથા પૂંછડાનો નિયમ કહીશું. માથા પૂંછડાનો નિયમ આપણે આને કહીશું માથા પૂંછડાનો નિયમ કહીશું. ઓકે, ચલો હવે મારા ક્વેશ્ચનનો આન્સર આપો. આ વેક્ટર A છે, આ વેક્ટર B છે અને આ વેક્ટર C છે. તો મારો ક્વેશ્ચન તમને એવો છે કે ત્રિકોણ તો અહીંયા પણ બને છે, પણ મારો ક્વેશ્ચન એવો છે કે કયા બે સદિશોનો સરવાળો ત્રીજા સદિશ બરાબર થાય? કયા બે નો સરવાળો ત્રીજા સદિશ બરાબર થશે? ચલો કોઈ કહેશે મને?
Vector A plus Sir, vector B is equal to A plus vector C. vector. गंदी बात, ना sir, A plus C is equal to vector B. गंदी बात। B plus C is equals to A. जो B plus C is equals to A. हाँ equals to A plus C. ઓકે મિત્રો, તમારે શું કરવાનું, તમને જ્યારે ત્રિકોણ આપ્યો હોય તો જો અહીંયા આગળ બંનેના પૂંછડા મળે છે, અહીંયા આગળ બંનેના પૃચ્છ મળે છે, અહીંયા બંનેના માથા મળે છે. જ્યારે અહીંયા જો અહીંયા શું મળે છે બંનેના? પૃચ્છ અને માથું. માથું અને પૂંછ મળે છે. તો જે બે સદિશોનું માથું અને પૂંછ મળતું હોય એ બંનેનો સરવાળો ત્રીજા સદિશ બરાબર થાય. માથું પૂંછડું મળતું હોય એ બંનેનો સરવાળો ત્રીજા બરાબર થાય. B plus C બરાબર છે. હા, અહીંયા શું મળે છે? બંનેના પૃચ્છ મળે છે, પૂંછડા. ના ચાલે. અહીંયા શું મળે છે? શીર્ષ બંનેના. હા, ના ચાલે. પણ અહીંયા શું મળે છે? પૂછડા માથું. અને માથું પૂંછડું. તો કોનો કોનો સરવાળો કોના બરાબર થશે? B અને C નો સરવાળો A બરાબર. વેક્ટર B plus વેક્ટર C equal to વેક્ટર A. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા હવે sir. ખબર પડી? હવે ખબર પડી અને માથા પૂંછડાનો નિયમ શા માટે કહેવાય? હા. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ ક્લિયર. ત્રિકોણની રીત સમજમાં આવી મિત્રો સરવાળા માટેની? હા સર, આવી ગઈ. ચલો, સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત સમજ્યા. હવે આપણે સદિશોના સરવાળા માટેની હજુન એક રીત એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજીશું. ત્રિકોણની રીતમાં આપણે શું કરતા હતા? કોઈ એક સદિશના માથા પર બીજા સદિશનું પૃચ્છ ગોઠવતા હતા ત્રિકોણની રીતમાં. પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની અંદર આપણે બંને સદિશોના પૂંછડા ભેગા કરીશું. તો કઈ રીતે સરવાળો થાય એ આના પછીનો ક્વેશ્ચન અર્થાત 12મો ક્વેશ્ચન છે. પણ શું મિત્રો ક્વેશ્ચન નંબર 11 સમજમાં આવી ગયો ને? એકવાર જોઈ લઈએ, આપણે જોઈ લઈએ એકવાર શું લખ્યું છે. આકૃતિમાં દર્શાવેલા બે સદિશો વેક્ટર A અને વેક્ટર B નો સદિશ સરવાળો ત્રિકોણની રીતથી કરવો છે. સદિશોની લંબાઈ, સદિશોના આપણને ખબર જ છે કે તીરની લંબાઈ સદિશના મૂલ્ય જેટલી હોય. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિશ્ચિત બિંદુઓ પસંદ કરો. હવે વેક્ટર A ને એવી રીતે દર્શાવો કે જેથી કરીને તેની લંબાઈ અને દિશા ના બદલાય. એટલે વેક્ટર OP બતાવ્યો, વેક્ટર OP બતાવ્યો, P લખવાનો રહી ગયો. ચલો, તો આ વેક્ટર OP એ વેક્ટર A બનશે. હવે શું કરીશું કે B ને એવી રીતે દોરવામાં આવે છે કે જેથી તેની લંબાઈ અને દિશા ના બદલાય, પણ તેનું પૂંછડું ક્યાં રાખવામાં આવે છે? B નું તેનું પૂંછડું A ના શીર્ષ પર રાખવામાં આવે છે. હવે A ના પૃચ્છ O અને B ના શીર્ષ Q ને જોડતો સદિશ OQ દોરવામાં આવે. તો આ OQ શું બનશે મિત્રો? બંનેનો પરિણામી સદિશ વેક્ટર R બનશે. આ પદ્ધતિમાં એકના શીર્ષ પર બીજાનું ખોટું, એકના શીર્ષ પર બીજા સદિશનું શું આવશે? પૂંછડું. કરેક્શન કરજો મિત્રો, તમારી પાસે નોટ્સ હોય તો કરેક્શન કરી નાખો. આ પદ્ધતિમાં એક સદિશના શીર્ષ પર બીજાનું પૃચ્છ ગોઠવાતું હોવાથી આ રીતને માથું પૂંછડાનો નિયમ એટલે કે શીર્ષથી પૃચ્છની રીત પણ કહેવાય. અને અહીંયા આગળ સદિશોના સરવાળામાં ત્રિકોણ બનતો હોવાથી આને ત્રિકોણની 3 બાજુ બનતી હોવાથી ત્રિકોણની રીત કહેવાય છે. શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? હવે હું શું કરીશ મિત્રો, સદિશોના સરવાળા માટેની એક રીત સમજ્યા. હવે આપણે સદિશોના સરવાળા માટેની એક બીજી રીત સમજીશું. એને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવાય. તો ક્વેશ્ચન એવો છે મિત્રો, બે સદિશોના સરવાળા માટેનો સબાચકો સમાંતર
બાજુ ચતુષ્કોણ નો નિયમ સમજાવો. વળી પાછું આ ક્વેશ્ચન પણ 2 માર્ક્સમાં. ત્રિકોણની રીતમાં મિત્રો આપણે શું કર્યું હતું? ત્રિકોણની રીતની અંદર આપણે શીર્ષ અને માથું જોડ્યું હતું. માથું અને પૂંછડાને કનેક્ટ કર્યો હતો. પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કંઈક અલગ કરીશું. જોઈએ શું કરવું છે. માની લો કે આ સદિશ A છે અને માની લો કે આ કોઈ સદિશ B છે. તમે ગમે ત્યાં સદિશ A ને B ગમે તે રીતે બતાવી શકો, તમારી મરજી. મેં જે રીતે બતાવ્યા છે એવી જ રીતે બતાવવા જરૂરી નથી, ગમે તે રીતે બતાવી શકો છો. હવે મારે આ 2 સદિશોનો સરવાળો ચતુષ્કોણના નિયમથી કરવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો વળી પાછું હું શું કરીશ? એક બિંદુ ધારીશ, બિંદુ O, અને હવે હું શું કરીશ? O થી સદિશ A ના મૂલ્ય જેટલો જ અને સદિશ A ની દિશામાં જ કોઈ સદિશ OP બનાવીશ. તો આ OP શું બનશે મિત્રો? સદિશ A. હવે એક બીજો સદિશ બનાવીશ જેનું મૂલ્ય અને દિશા બંને સદિશ B જેવું જ રાખીશ, અને એક સદિશ OQ બનાવીશ. તો સમાન સદિશની વ્યાખ્યા અનુસાર જો કોઈ 2 સદિશોના મૂલ્ય અને દિશા બધું સરખું હોય તો એ બંને સદિશો સમાન સદિશો કહેવાય. તો આ વેક્ટર OQ શું બની જશે મિત્રો? વેક્ટર B. વેક્ટર B. પણ તમે એક નોંધ કરી, તમે અહીંયા આગળ બંને સદિશોના પૂંછડા ભેગા કર્યા. જો હા, અહીંયા આગળ બંને સદિશોના પૃચ્છ એક જ બિંદુએથી બંનેના પૃચ્છ ભેગા કરવામાં આવે છે. હવે છે ને આ 2 સદિશોને ત્રિકોણની 2 બાજુઓ નહીં, પણ આ 2 સદિશોને સમાંતર બાજુ ચતુષ્કોણની 2 પાસની બાજુઓ છે એવું કલ્પી અને સમાંતર બાજુ ચતુષ્કોણની રચના પૂરી કરીશું. આ 2 સદિશોને સમાંતર બાજુ ચતુષ્કોણની 2 પાસની બાજુઓ છે તેવું કલ્પી અને સમાંતર બાજુ ચતુષ્કોણની રચના પૂરી કરીશું. અને આમ કરીને જે સામાન્ય બિંદુમાંથી બંને સદિશો દોરવામાં આવ્યા હતા, ત્યાંથી જ એમાંથી જ એક વિકર્ણ દોરવામાં આવે. જે બિંદુએથી બંને સદિશો દોરવામાં આવ્યા હતા ત્યાંથી જ આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ બનાવવામાં આવે. તો આ વિકર્ણ આ 2 સદિશોનો સરવાળો આપશે. તો આ 2 સદિશોનો આ વિકર્ણ OR, આ વિકર્ણ સદિશ OR જેને આપણે વેક્ટર R કહીએ, તો આ વેક્ટર R જે છે ને એ જ આ 2 સદિશોનો સરવાળો બનશે. તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં સૌથી પહેલું સ્ટેપ, બંને સદિશોના પૃચ્છ એક જ બિંદુએથી બનાવવાના, ગોઠવવાના. નંબર 2, આ 2 સદિશોને સમાંતર બાજુ ચતુષ્કોણની 2 પાસની બાજુઓ લઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવો. અને સ્ટેપ 3, જે સામાન્ય બિંદુમાંથી બંને સદિશોના પૃચ્છ ગોઠવ્યા હોય ત્યાંથી જ પસાર થતો વિકર્ણ. મિત્રો ચતુષ્કોણને 2 વિકર્ણ હોય, પણ આપણે કયો વિકર્ણ લેવાનો? હા, જે બિંદુએથી બંનેના પૃચ્છ ગોઠવ્યા હોય ત્યાંથી પસાર થતો વિકર્ણ એ જ આ બંને સદિશોનો પરિણામી સદિશ છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પતી ગઈ. સાચું કહું ને તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એ ખરેખર તો ત્રિકોણની રીત જ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ખરેખર તો ત્રિકોણની રીત જ છે. પૂછો ક્યું? क्यों सर? क्योंकि તમે ધ્યાનથી દેખો તો આ વેક્ટર PR વિચારો, વેક્ટર PR વિચાર્યો તમે? વેક્ટર PR, વેક્ટર PR એ ખરેખર કયો વેક્ટર બનશે? વેક્ટર OQ. વેક્ટર OQ. પણ વેક્ટર OQ હા એ કયો વેક્ટર છે? વેક્ટર B. તો હવે તમે ધ્યાનથી દેખો તો A ના શીર્ષ પર કોણ આવી ગયો? વેક્ટર B. B નું પૃચ્છ આવી ગયું. हाँ सर. હવે તો એ ના શીર્ષ પર B નું પૃચ્છ આવી ગયું તો ઓબ્વિયસલી હવે જે આ સદિશ છે એ બંનેનો પરિણામી સદિશ બનવાનો જ ને. हाँ.
સમજ પડ્યો મિત્રો? હા સર. બાજુ ચતુષ્કોણની રીત ખરેખર તો ત્રિકોણની રીત જ છે, ઉલ્લુ બનાવ્યા છે. તમે થોડું વધારે વિચારો તો માલુમ પડે કે આ ત્રિકોણની રીત જ આવી જાય છે છેલ્લે તો. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. પણ આ રીત પરથી બે ફાયદા થાય છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના રીતના બે ફાયદા છે. ફાયદો નંબર એક કે સદિશોના સરવાળા માટેના ક્રમનો નિયમ સાબિત કરી શકાય છે. સરવાળા માટેના બે નિયમો છે, એક ક્રમનો નિયમ અને વિભાજનનો નિયમ. તો ક્વેશ્ચન તમને એવો પણ પૂછાય કે સદિશોના સરવાળા માટેનો ક્રમનો નિયમ સાબિત કરો. હવે ક્રમનો નિયમ શું છે? તો વેક્ટર a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર બી પ્લસ એ, આને સદિશોના સરવાળા માટેનો ક્રમનો નિયમ કહેવાય. અને વિભાજનનો નિયમ, ચલો વિભાજનનો નિયમ પણ તમને કહી દઉં. વિભાજનનો નિયમ અલગથી 4 માર્ક્સમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સદિશોના સરવાળા માટેના બે નિયમો લખો અને સાબિત કરો. તો સદિશોના સરવાળાના બે નિયમો છે, ક્રમનો નિયમ અને બીજો છે વિભાજનનો નિયમ. અને વિભાજનનો નિયમ શું છે મિત્રો? વેક્ટર a પ્લસ કૌંસમાં વેક્ટર b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b વેક્ટર કૌંસમાં અને પ્લસ c, આને વિભાજનનો નિયમ કહેવાય. તો મિત્રો હવે હું ક્રમનો નિયમ સાબિત કરું છું. ચલો ત્રિકોણ OPR માં, ચલો બધા લોકો ત્રિકોણ OPR દેખો. લેફ્ટ હેન્ડ સાઈડ ની નીચેની આકૃતિમાં ત્રિકોણ OPR દેખો. દેખ્યું બધાએ? હા સર. હા સર. તો એમાં ત્રિકોણમાં કયા બે સદિશનો સરવાળો ત્રીજા સદિશ બરાબર હશે? જુઓ તો મને કહો તો જોઈને. a plus b is equals to r. A plus B is equal to R. A plus B is equal to R. Can I say vector OP plus vector is equals to vector OR? OR. હા પાડો. હા સર. Sir. હા સર. OP ના જગ્યાએ વેક્ટર A, PR ના જગ્યાએ વેક્ટર B is equals to vector OR લખાશે મિત્રો? હા સર. હા સર. Sir. હવે ત્રિકોણ OQR માં, ચલો હવે ત્રિકોણ OQR વિચારો. તો મને વિચારીને કહો કયા બે સદિશોનો સરવાળો ત્રીજા સદિશ બરાબર આવશે? Vector OQ plus Vector QR is equals to OR. QR is equal to OR. વેક્ટર OQ, કોણ OQ? સદિશ OQ. સદિશ બી. સદિશ OQ પ્લસ સદિશ QR ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ OR લખાય મિત્રો? હા સર. હા કે ના? હા સર. તો મિત્રો વિચારીને મને કહો કે OQ તો કોણ છે? Vector B. વેક્ટર B. અને વેક્ટર QR ની દિશા અને વેક્ટર QR નું મૂલ્ય એ વેક્ટર એ જ છે. હા કે ના? Sir. હા સર. સમાન સદિશની વ્યાખ્યા અનુસાર જો બે સદિશોની મૂલ્ય અને દિશા સમાન હોય તો બંને સદિશો સમાન કહેવાય. વેક્ટર QR છે ને વેક્ટર એ જ છે. તો વેક્ટર B પ્લસ વેક્ટર A બરાબર વેક્ટર OR લખી શકાય? હા સર. તો પરિણામ 1 અને 2 ની જમણી બાજુ તો સમાન જ છે. તો પરિણામ 1 અને 2 પરથી હું એવું ચોક્કસપણે કહી શકું કે A પ્લસ B બરાબર B plus B plus A. તો હા A પ્લસ B બરાબર OR, પણ OR બરાબર B પ્લસ A. તો આમ સાબિત થાય છે કે A પ્લસ B બરાબર B પ્લસ A. આ થઈ ગયો કયો નિયમ? ક્રમનો નિયમ. તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પરથી ક્રમનો નિયમ સાબિત થયો. આ પહેલો બેનિફિટ. અને બીજો બેનિફિટ મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ આપણને સરવાળો આપે છે, જ્યારે બીજો વિકર્ણ આપણને બાદબાકી આપે છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો જે બિંદુમાંથી બે સદિશો દોર્યા હોય એ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ આપણને સરવાળો આપે છે, પણ એની સિવાયનો બીજો વિકર્ણ આપણને બાદબાકી આપે છે. ચલો હું સાબિત કરી નાખું કે આ બીજો વિકર્ણ બાદબાકી આપે છે.
તો સમાંતર બાજુ ચતુષ્કોણના બે બેનિફિટ છે. એક તો એના ઉપરથી ક્રમનો નિયમ સાબિત પણ થાય છે અને બીજો બેનિફિટ એ છે કે આમાં સરવાળો અને બાદબાકી બંને સાથે થઈ જાય. સમાંતર બાજુ ચતુષ્કોણનો જે સામાન્ય બિંદુમાંથી બંને સદિશોના પૃચ્છ જોડ્યા હોય, જે બિંદુએ બંને સદિશોના પૃચ્છ જોડ્યા હોય એ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ આપણને એડિશન આપશે, સરવાળો આપશે. એના સિવાયનો વિકર્ણ હું બાદબાકી આપે છે એવું હું સાબિત કરીશ. ચલો મિત્રો, મને કહો વિચારીને. ચલો, ત્રિકોણ OPQ માં OQP માં ચલો ત્રિકોણ OQP દેખ્યું બતાએ? हाँ सर। सर દેખ્યું? ચલો એમાં મને કહો ત્રિકોણ OQP માં મને વિચારીને કહો मुझसे है पहले कनाता कोई. चलो OQP માં બોલો શું લખું? OQ plus PQ is equals to OP. ખોટી વાત, ગંદી વાત. ફરીથી એકવાર. Q बचा OP is equals to OQ plus QP. PQ ના બોલાય. OQ plus QP. અહીંયા તો માથું અને પૂંછડું અહીંયા મળે જો. અહીંયા બંનેના પૂંછડા છે, અહીંયા બંનેના માથા છે, અહીંયા માથું પૂંછડું છે. તો OQ plus QP બરાબર શું આવશે? OP. બરાબર છે મિત્રો? ચલો OQ કોણ છે? કોણ OQ? वेक्टर B. તો સદિશ B OQ પ્લસ QP તો વિકર્ણ છે, QP તો વિકર્ણ છે, અને OP કોણ છે? A. તો પછી મિત્રો QP બરાબર શું થશે? A minus B. A minus B. B. તો આમ સાબિત થાય છે કે જે બીજો વિકર્ણ છે QP એ આપણને શું આપશે? બે સદિશોની બાદબાકી. બાદબાકી. સદિશોની બાદબાકી. સર બોલો. સર આજે તમે બીજો વિકર્ણ દોર્યો છે વિકર્ણ QP હા, એને આપણે બીજી દિશામાં દોરીએ તો પણ પરિણામ તો તો આ જ મળે. બાદબાકી જ આપે. તો એ પણ બાદબાકી આપે, પણ A minus B નહીં આપે, એ B minus A આપશે. હા સર બરાબર. જોઈ લઈએ આપણે. ચલો જોવું છે તમારે? ના સર એટલે ખાલી એમ પૂછતી હતી કે એમાં કઈ ના, કરી જ પરિણામ નાખીએ. બદલાશે નહીં ને? 1 મિનિટમાં કરી નાખીએ. ચલો 1 જ મિનિટમાં. મિત્રો, હા સર. એવો પૂછવામાં આવ્યો છે કે સાહેબ આ વિકર્ણ QP ની દિશા ઉલટાવવામાં આવે એટલે કે QP ના બદલે PQ તરફ દોરીએ, PQ તરફ, તો શું થાય? તો મેં જવાબ આપ્યો કે તો પણ બાદબાકી જ આવશે. તો પણ મેં જવાબ એવો આપ્યો કે તો પણ બાદબાકી જ આવશે, પણ ખાલી ફરક એટલો કે અહીંયા આગળ છેલ્લો જે જવાબ છે ને એ A minus B આવે છે, પણ જો આ વિકર્ણની દિશા ઉલટાવી નાખવામાં આવે તો જવાબ થઈ જશે B minus A. તો એ હવે હું સાબિત કરી આપું. ચલો હવે વળી પાછું એકવાર તમે આ ત્રિકોણ દેખો તો ત્રિકોણ OPQ. ઉલટું કામ કરીએ. ચલો હવે ત્રિકોણ OPQ માં હવે વિચાર મને કહો કોનો કોનો સરવાળો થશે બે બરાબર? કોનો સરવાળો કોના બરાબર થશે? હવે વિચારીને કહો કયા બેનો સરવાળો ત્રીજા બરાબર થશે? Q plus OP plus PQ is equal to હા. OQ. તો OP plus PQ બરાબર OQ થશે. હવે OP તો સદિશ A છે પ્લસ સદિશ PQ બરાબર OQ તો સદિશ B છે. તો આમ સાબિત થાય છે કે જો વિકર્ણ ઉલટાવવામાં આવે તો હવે એ A minus B ના બદલે B minus. B minus. B minus C. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. સર હા બોલો. સર એકવાર ફરી સમજાવો ને. શું સમજવું છે? કઈ વસ્તુ? આ સમાંતર વાળું ચતુષ્કોણનો નિયમ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ સરવાળા માટેનો નિયમ એમને ક્યાંથી સમજાવે? તો ક્યારનો પતી ગયો, એના પછી બીજા બે ટોપિકે પતી ગયા. તો એ પણ સર વચ્ચે નેટ જતું હતું ને કઈ સંભળાતું નતું એટલા માટે. જો હું તમને સિમ્પલ સમજાવું. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની અંદર જો આના પહેલા આપણે છે ને, જો મારી વાત સાંભળો, અત્યારે આપણે ટોપિક ભણી રહ્યા છીએ કે સદિશોનો સરવાળો કેવી રીતે થાય. તો સૌથી પહેલી વાત કે સદિશોના સરવાળા સાદા નિયમને અનુસરતા નથી.
એના માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે પથ લંબાઈ અદિશ છે, તો પથ લંબાઈ શોધવા માટે સાદો સરવાળો કરવો પડે, પણ સ્થાનાંતર શોધવા માટે સાદો સરવાળો ના ચાલે, એના માટે કંઈક અલગ કરવું પડે. એટલે વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ ધેટ સદિશોના સરવાળા બાદબાકી માટે ચોક્કસ નિયમો છે, એ સાદા બીજગણિતને અનુસરતા નથી. તો હવે ક્વેશ્ચન થાય કે કઈ રીતે તો પછી સરવાળો કરવો, તો એ જ સમજાવી રહ્યો છું મિત્રો. તો સદિશોના સરવાળા માટે પહેલા આપણે ત્રિકોણની રીત સમજ્યા અને પછી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજ્યા. તો ત્રિકોણની રીતમાં શું કરવાનું હતું? તો કે ભાઈ ત્રિકોણની રીતની અંદર કોઈ એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૃચ્છ ગોઠવવાનું હતું. અને ત્રિકોણની ત્રીજી બાજુ દોરીએ તો એ આપણને બંનેનો પરિણામી સદિશ મળે. પણ યાદ રાખવા માટે માથા પૂંછડાનો નિયમ યાદ રાખવાનો, જ્યાં માથું અને પૂંછડું જ્યાં ભેગું થાય એ બંનેનો સરવાળો ત્રીજા સદિશ બરાબર થાય. તો આ ત્રિકોણની રીત પતી ગઈ. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બંને સદિશોના પૃચ્છ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને સદિશોના પૃચ્છ એક જ સામાન્ય બિંદુ પર બતાવવાના. જોઈ શકો છો કે અહીંયા વેક્ટર એ અને વેક્ટર બી બંનેને મેં એક જ બિંદુએથી બતાવ્યા છે. તો વેક્ટર એ અને વેક્ટર બી ને બંનેને એક જ સામાન્ય બિંદુમાંથી બતાવવાના. તો જોઈ શકો છો તમે વેક્ટર એ અને વેક્ટર બી એક જ બિંદુ ઓ માંથી કાઢ્યા, એના પૃચ્છ ગોઠવ્યા. હવે આ બે સદિશો સદિશ એ અને સદિશ બી ને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ તરીકે લેવાની અને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવાનો. હવે જે સામાન્ય બિંદુમાંથી બંને સદિશોના પૃચ્છ દોર્યા હોય ત્યાંથી પસાર થતો વિકર્ણ આપણને આ બે સદિશોનો પરિણામી સદિશ આપશે. અને આપણે ધ્યાનથી વિચાર્યું તો ખબર પડી કે ખરેખર આ સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે એ તો ત્રિકોણની રીત જ છે ખરેખર તો. કારણ કે આની અંદર તમે ધ્યાનથી દેખો તો માલુમ પડશે કે વેક્ટર એ ના શીર્ષ પર ઓટોમેટિકલી વેક્ટર બી નું પૃચ્છ આવી જ જાય છે. અને એટલા માટે જ તો આ પરિણામી સદિશ બનશે જ એ અને બી નો. પણ આ રીતના બે બેનિફિટ હતા. પહેલો બેનિફિટ એ હતો કે આ રીત પરથી આપણે ક્રમનો નિયમ સાબિત કરી શક્યા. આ મેથડ પરથી આપણે ક્રમનો નિયમ સાબિત કરી શક્યા. a પ્લસ બી બરાબર વેક્ટર a પ્લસ વેક્ટર બી બરાબર વેક્ટર બી પ્લસ વેક્ટર a સાબિત થઈ ગયું. અને આ રીતનો બીજો બેનિફિટ એ હતો કે આ જે સામાન્ય બિંદુમાંથી બંનેના પૃચ્છ જોડ્યા હોય તેમાંથી પસાર થતો વિકર્ણ આપણને એડિશન આપે છે, પણ બીજો વિકર્ણ આ સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો વિકર્ણ આપણને બાદબાકી આપે છે. એની સાબિતી પણ મેં અહીંયા આપી છે. તો આ થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો નિયમ. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર, ક્લિયર. ઓકે. હવે મિત્રો 2 માર્ક્સનો એક નવો ક્વેશ્ચન. સદિશોના સરવાળા માટે વિભાજનનો નિયમ સાબિત કરો. વિભાજનનો નિયમ સાબિત કરવાનો છે. મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો અને અહીંયા ધ્યાનથી દેખજો. ये दुआ सा रहने दो, बहने दो, मैं पागल हुआ तेरे, मुझे इश्क की आग में बहने दो, रहने दो. मुझे इश्क की आग में बहने दो.
ચલો મિત્રો, વરુણ ઇઝ ધેર? હા સર. વરુણ બોલો. ચલો, ત્રિકોણ ઓ પી ક્યુ માં ચલો લખાવો. ઓપી પ્લસ પીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઓક્યુ. પરફેક્ટ, એકદમ સત્ય કે ભાઈ વેક્ટર ઓપી પ્લસ વેક્ટર પીક્યુ બરાબર વેક્ટર ઓક્યુ લખાશે મિત્રો? હા સર. ચલો, ઓપી કોણ છે? એ વેક્ટર વેક્ટર એ પીક્યુ કોણ છે? વેક્ટર બી વેક્ટર બી અને કોણ ઓક્યુ? વેક્ટર સદિશ સદિશ ઓક્યો. ચલો, હવે મિસ્ટર અભિષેક છે? અભિષેક કે નહીં? હા છે ને, આવ્યો અભિષેક. અભિષેક ઇઝ ધેર? અભિષેક ચાલ્યો ગયો લાગે છે. ચલો, દેવાંશી પટેલ. મિત્રો, તમારા કેમેરા ઓન રાખો ને, કેમેરા કેમ બંધ કરી નાખો છો? હા સર. ઓકે, દેવાંશી બોલો ને. દેવાંશી, ત્રિકોણ પી ક્યુ આર માં ચલો દેવાંશી, ત્રિકોણ પી ક્યુ આર માં મારે શું લખવું જોઈએ? PQ plus QR is equal to PR. એક જ મિનિટ. રોંગ. ઓકે, હવે મારો ક્વેશ્ચન એવો છે કે ત્રિકોણ ત્રિકોણ ઓ ક્યુ આર માં ચલો હવે બોલો. ત્રિકોણ ઓ ક્યુ આર માં હવે બોલો દેવાંશી. Yes, sir. ઓ ક્યુ આર બોલો. OQ plus OR is equal to RO. આરો ના બોલાય, શું બોલાય? OR. હા, તો શું બનશે મિત્રો? આ સમજમાં આવ્યો કે વેક્ટર ઓક્યુ પ્લસ વેક્ટર ક્યુઆર ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર ઓઆર. શું આ સમજ પડ્યો? માથું પૂછડું. તો ઓક્યુ પ્લસ ક્યુઆર ઇઝ ઇક્વલ્સ ટુ ઓઆર. પણ ઓક્યુ કોણ છે? સમીકરણ 1 પરથી કહો મને, ઓક્યુ કોણ છે? A plus B. એ તો a પ્લસ બી છે. અને ક્યુઆર કોણ છે? વેક્ટર સી વેક્ટર સી છે બરાબર વેક્ટર ઓઆર. સમીકરણ નંબર 2. શું મિત્રો આ સમજમાં આવ્યો? हाँ सर. हाँ सर. ઓકે, ચલો હવે ઉર્જા રાઠોડ. ઉર્જા, हाँ सर. ચલો ત્રિકોણ પી ક્યુ આર માં બોલો શું લખીશ? ત્રિકોણ પી ક્યુ આર. PQ vector PQ plus QR is equals to vector PR. ઓકે, તો પણ પી ક્યુ કોણ છે? Vector B. Vector B. અચ્છા, ક્યુઆર કોણ છે? Vector C. Vector ઇઝ C. ઇક્વલ્સ ટુ પીઆર. લખાય મિત્રો? हाँ सर. ત્રિકોણ OPR માં ત્રિકોણ OPR ચલો બોલશે મિસ્ટર વ્રજ. છે ત્યાં આગળ? વ્રજ હા સર. બોલો. વ્રજ, OPR માં શું લખવું? વેક્ટર OPR, ત્રિકોણ OPR માં હા, ઓપી પ્લસ પીઆર ઇઝ ઇક્વલ્સ ટુ ઓઆર. OP પ્લસ PR ઇઝ ઇક્વલ્સ ટુ OR. OP કોણ છે? વેક્ટર એ. PR કોણ છે? PR પીઆર એ બી પ્લસ સી. વેક્ટર બી પ્લસ સી કૌંસમાં B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ ઓઆર. OR. સમીકરણ નંબર 4.
મિત્રો હવે તમે સમીકરણ 2 દેખો અને સમીકરણ 4 દેખો. તો સમીકરણ નંબર 2 દેખો અને સમીકરણ નંબર 4 દેખો. સમીકરણ 2 અને 4 ને સરખાવો તો શું ફીલ થાય છે? સમીકરણ 2 અને 4 ને સરખાવો મિત્રો તો બંનેની જમણી બાજુ તો સમાન જ છે. તો સાબિત થઈ જાય છે કે વેક્ટર પ્લસ બી કૌંસમાં પ્લસ વેક્ટર સી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર એ અલગથી અને બી પ્લસ સી કૌંસમાં. તો આને કહેવાય વિભાજનનો નિયમ. શું મિત્રો આ સમજમાં આવ્યું? સમીકરણ 2 અને 4 પરથી ધીસ ઇઝ કોલ્ડ ધ વિભાજનનો નિયમ. તો મિત્રો એક સાથે 3 ક્વેશ્ચન ભણ્યા. અહીંયા આગળ એક સાથે 3 ક્વેશ્ચન ભણ્યા. નંબર 1 સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનું વર્ણન કરો. એક ક્વેશ્ચન પતી ગયો. પછી બીજો ક્વેશ્ચન સદિશોના સરવાળાના નિયમો લખો અને સાબિત કરો. તો ક્રમનો નિયમ લખ્યો, સાબિત કર્યો. વિભાજનનો નિયમ લખ્યો, સાબિત કર્યો. તો મિત્રો આ 3 ક્વેશ્ચન એઝ એ 2 માર્ક્સ તમારે પ્રિપેરેશન કરવાના છે. એટલે ક્વેશ્ચન નંબર 11 ત્રિકોણની રીત છે. 12મો ક્વેશ્ચન સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. 13મો ક્વેશ્ચન ક્રમનો નિયમ છે અને 14મો ક્વેશ્ચન વિભાજનનો નિયમ છે. શું મિત્રો તમને આ 12, 13 ને 14 બધા ક્વેશ્ચન સમજમાં આવ્યું? હા કે હા સર. ચલો હવે મારે એક બીજું પરિણામ તમને કહેવું છે. એક નવી વાત, એક અગત્યનું પરિણામ મારે તમને કહેવું છે. તમે એવું ભણી ચૂક્યા હશો કે ત્રિકોણની 2 બાજુઓનો સરવાળો હંમેશા ત્રિકોણની 2 બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે. ત્રીજી બાજુ કરતા વધારે હોય. આ સદિશ A, આ સદિશ B અને તમે જાણો છો કે આને હું શું કહી શકું મિત્રો? સદિશ A plus B. આર સદિશ R બરાબર સદિશ A plus B કહી શકું? હા સર. ચલો આને આપણે O કહીએ, આને P કહીએ, આને Q કહીએ. તો મિત્રો હું એવું કહી શકું કે OQ, શું હું મિત્રો એવું તમે કહી શકું કે ત્રિકોણની 2 બાજુઓ OP અને PQ નો સરવાળો એ સરવાળાનું મૂલ્ય OQ કરતા વધારે હશે? હા કે ના? હા સર. મિત્રો સમજજો, ત્રિકોણમિતિમાં બાજુઓની લંબાઈ આવે. ત્રિકોણમિતિની અંદર બાજુની લંબાઈ એટલે સદિશ OP એવું લખ્યું હોત ને તો વેક્ટર A લખાય. પણ ખાલી OP નો મતલબ શું થયો કે વેક્ટર A નો માનાંક થયો, મૂલ્ય થયું માત્ર. ત્રિકોણમિતિમાં ક્યારેય સદિશ ના આવે, એ તો બાજુની લંબાઈનું માપ છે. એટલે સદિશ OP તો સદિશ A કહેવાય, પણ ખાલી OP નો મતલબ એનો માનાંક. તો મિત્રો આ OP ના બદલે શું આવશે? એનો માનાંક પ્લસ B નો માનાંક. એનો OQ એટલે શું? સદિશ R નો માનાંક. પણ સદિશ R એટલે ખરેખર તો એ કયો સદિશ છે? A નો માનાંક પ્લસ B નો માનાંક. ના A plus B આખાનો માનાંક લા, એ A તો અલગ plus B કહેવાય. આખાનો માનાંક. A નો માનાંક પ્લસ B નો માનાંક અલગ વસ્તુ થઈ કહેવાય અને A plus B આખાનો માનાંક અલગ થયો કહેવાય. સમજ્યા મિત્રો? સમીકરણ નંબર 1. હા સર. કેસ 1 વેક્ટર A અને વેક્ટર B એક જ દિશામાં ના હોય. અને કેસ નંબર 2 વેક્ટર A અને
વેક્ટર બી બંને એક જ દિશામાં છે. ધારો કે તો ધારો કે આ વેક્ટર એ છે મિત્રો અને આ વેક્ટર બી છે, બંને એક જ દિશામાં છે. ઓપી પીક્યુ. તો મિત્રો આ સંજોગોમાં શું હું એવું લખી શકું કે ઓપી પ્લસ પીક્યુ નો સરવાળો એક્ઝેક્ટલી ઓક્યુ બરાબર હશે એવું કહી શકાય? હા સર. પણ એટલે શું? વેક્ટર એ નો માનાંક. પીક્યુ શું છે? વેક્ટર વેક્ટર બી નો માનાંક. અને ઓક્યુ શું છે? એ બંનેનું પરિણામ છે, વેક્ટર આર નો માનાંક. આર નો માનાંક. અર્થાત વેક્ટર એ પ્લસ વેક્ટર બી નો માનાંક ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી આખાનો પણ માનાંક. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 પરથી કહી શકાય, સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સ્પષ્ટ છે કે બે સદિશોનું પરિણામ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પરિણામી સદિશ કહેવાય. એનું મૂલ્ય ક્યાં તો બંને સદિશોના ઇન્ડિવિડ્યુઅલ મૂલ્યના સરવાળા જેટલું અને કાં તો એના કરતા હંમેશા ઓછું જ હોય. બે સદિશોનું પરિણામી સદિશ આ જો એ પ્લસ બી નો અલગ એ પ્લસ બી નો માનાંક ઉલટું કરવાનું ને હવે ઇઝ લેસ ધેન એ પ્લસ લેસ ધેન માનાંકમાં બી. ઓકે, તો આમ સાબિત થાય છે કે બે સદિશોનો પરિણામી સદિશનું જે મૂલ્ય છે ને, પરિણામી સદિશનું મૂલ્ય એ બંને સદિશોના ઇન્ડિવિડ્યુઅલ મૂલ્યના સરવાળા જેટલું અને કાં તો એના કરતા ઓછું જ હોય. આ કોની યાદ અપાવે છે? તો સ્થાનાંતરનું મૂલ્ય ક્યાં તો પથ લંબાઈ જેટલું અને કાં તો એના કરતા ઓછું હોય. એ જ ટાઈપની વાત થયા, એક્ઝેક્ટલી એ જ વાત થયા. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તમારો અવાજ કપાય છે. કન્ક્લુઝન ઇઝ ધેટ મિત્રો અગત્યનું કન્ક્લુઝન શું મળ્યું? બે સદિશોના પરિણામી સદિશનો મૂલ્ય માનાંક એ કાં તો બે સદિશોના સ્વતંત્ર મૂલ્યના સરવાળા જેટલો અને કાં તો એના કરતા ઓછો જ હોય. તો આ એક અગત્યનું પરિણામ આપણને મળ્યું, તમે યાદ રાખજો. જો બે સદિશો એક જ દિશામાં હોય ને, જો બે સદિશો એક જ દિશામાં હોય તો પછી એના પરિણામનું મૂલ્ય બંનેના ઇન્ડિવિડ્યુઅલ મૂલ્ય જેટલું થાય એક જ દિશામાં હોય ત્યારે. અને એક જ દિશામાં ના હોય તો એના કરતા પરિણામનું મૂલ્ય ઓછું થાય હંમેશા ઇન્ડિવિડ્યુઅલ મૂલ્ય કરતા. તો બંનેને સાથે ભેગા કરીએ તો એવું ચોક્કસપણે કહી શકાય કે પરિણામી સદિશનો માનાંક એ બંને સદિશોના ઇન્ડિવિડ્યુઅલ માનાંક જેટલો, બંને સદિશોના ઇન્ડિવિડ્યુઅલ માનાંક જેટલો અથવા એના કરતા ઓછો જ હોય. So this is the important result we obtain. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. મિત્રો એક બોક્સની અંદર આ વાત ખાલી લખી નાખી છે. જો અહીંયા બોક્સ દેખ્યું તમે, એને મેં સાબિતી આપી. આ બોક્સની સાબિતી આખી આખી આપી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો what is the conclusions friends? કન્ક્લુઝન શું છે મિત્રો? બે સદિશોનું પરિણામી સદિશ, બે સદિશોનો પરિણામી સદિશ. અવાજ આવે છે મિત્રો બરાબર કે કપાઈ છે? કપાય છે સર થોડું કપાય. હવે આવશે, જો હવે આવે છે બરાબર. હા સર. હા સર. તો કન્ક્લુઝન ઇઝ ધેટ બે સદિશોનું પરિણામી સદિશનું મૂલ્ય ક્યાં તો એના સ્વતંત્ર મૂલ્યના સરવાળા જેટલું અથવા તો તેના કરતા ઓછું જ હોય છે એવું સાબિત થયું. એમાં ખાલી વાક્ય હતું, મેં તમને સાબિતી આપી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? હા સર. હા સર. હા સર.
મિત્રો ક્વેશ્ચન નંબર 14 સુધી પતી ગયું. હવે આપણે બે સદીશોની બાદબાકી ભણીશું. બે સદીશોના સરવાળા કઈ રીતે થાય એ તો ભણ્યા. હવે આપણે બે સદીશોની બાદબાકી ભણીશું. ક્વેશ્ચન નંબર 15 બે સદીશોની બાદબાકી સમજાવો. મિત્રો આ દુનિયા બહુ ખરાબ છે. આ દુનિયા બહુ ખરાબ છે મિત્રો. તમે હજી નાના છો, વામન છો, સૂક્ષ્મ છો. મિત્રો જીવનમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. મિત્રો જીવનમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. આ દુનિયા બહુ ખરાબ છે મિત્રો. જીવનમાં ક્યારેક તડકો આવે, ક્યારેક છાંયો આવે, ક્યારેક જીવનમાં સુખ આવે, ક્યારેક દુઃખ આવે. પણ મિત્રો જીવનમાં દુઃખ આવવું જરૂરી છે. જો જીવનમાં દુઃખ ના હોય તો સુખની અનુભૂતિ પણ ના થાય. જો જીવનમાં દુઃખ ના હોય તો સુખની અનુભૂતિ પણ ના થાય. એટલે બીજા શબ્દોમાં મિત્રો દુઃખ પણ એક પ્રકારનું સુખ છે. કારણ કે દુઃખ છે તો સુખનો અહેસાસ થશે. એટલે મિત્રો દુઃખ પણ એક પ્રકારનું સુખ છે. જીવનમાં ક્યારેક સરવાળા થાય, ક્યારેક બાદબાકી થાય. પણ મેં તમને સમજાયું કે બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો જ છે. એટલે જો જીવનમાં જ્યારે બાદબાકી થાય અને જો તમને એને સરવાળામાં કન્વર્ટ કરતા આવડી જાય તો જીવન ધન્ય થઈ જાય. કારણ કે બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો છે. જીવનમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, પણ દુઃખ પણ એક પ્રકારનું સુખ છે. બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો છે. જો તમને જીવનમાં બાદબાકીને સરવાળામાં કન્વર્ટ કરતા આવડી જાય તો જીવન ધન્ય થઈ જાય. તો મિત્રો મારે બે સદીશોની બાદબાકી કરવી છે. માની લો કે મારે આ બે સદીશોની બાદબાકી કરવી છે અને મને ખબર છે મિત્રો, હવે મને ખબર છે કે બાદબાકી પણ એક પ્રકારનો મિત્રો જીવનમાં મને બાદબાકી આવડતી જ નથી. મને માત્ર સરવાળો કરતા જ આવડે છે. મને તો જીવનમાં માત્ર અને માત્ર સરવાળો કરતા આવડે છે, બાદબાકી આવડતી નથી. ક્યારેક જીવનમાં બાદબાકી આવી જાય તો મને ખબર છે મિત્રો કે બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો જ છે. તો મિત્રો સદીશ એ માંથી બી બાદ કરવો, સદીશ એ માંથી બી બાદ કરવો એનો મતલબ એવો થયો કે સદીશ એ માં માઇનસ બી ઉમેરવો. સદીશ એ માં માઇનસ બી ઉમેરવો. ચલો હવે મારે શું કરવાનું છે? મારે સદીશ એ માં માઇનસ બી ઉમેરવો છે. તો હું શું કરીશ? કોઈ બિંદુમાંથી સદીશ ઓપી દોરીશ. પણ આ સદીશ ઓપી નું મૂલ્ય અને દિશા એક્ઝેક્ટલી સદીશ એ જેવું છે. તો આ મેં શું કર્યું? સદીશ એ બનાવી નાખ્યો. હવે હું એના શીર્ષ પર કોને ગોઠવીશ? એના શીર્ષ પર કોનું પૃચ્છ ગોઠવીશ? બી નું પૃચ્છ. ગંદી બાત. એના શીર્ષ પર કોનું પૃચ્છ ગોઠવીશ? આર માઇનસ બી નું પૃચ્છ ગોઠવીશ. કારણ કે મારે એનો સરવાળો માઇનસ બી સાથે કરવો છે. શું મિત્રો તમે સમજ્યા? હા સર. હા સર. તો એના શીર્ષ પર માઇનસ બી નું પૃચ્છ ગોઠવીશ. પણ પેલા માઇનસ બી બનાવવો તો પડશે ને. તો માઇનસ બી એટલે શું? તો કે ભાઈ બી નો વિરોધી સદીશ. તો બી નો વિરોધી સદીશ એટલે શું? તો કે એવો સદીશ કે જેનું મૂલ્ય અને દિશા બંને બી જેવું જ હોય, પરંતુ મૂલ્ય બી જેવું જ હોય પરંતુ દિશા બી કરતા એક્ઝેક્ટલી ઉલટી હોય. મૂલ્ય તો બી જેટલું જ હોય પરંતુ જો દિશા બી કરતા એક્ઝેક્ટલી ઉલટી હોય તો એને બી નો વિરોધી સદીશ કહેવાય. તો એવો સદીશ બનાવીએ કે જેનું મૂલ્ય બી જેટલું જ હોય પણ દિશા બી કરતા એક્ઝેક્ટલી ઉલટી હોય
તો હવે એ જે સદિશ મળ્યો એ આપણા માટે શું બન્યો કહેવાય મિત્રો? માઇનસ બી. માઇનસ બી વેક્ટર. માઇનસ બી. શું મિત્રો તમને આ સમજમાં આવ્યો? હા સર. મેં માઇનસ બી બનાવ્યો એ તમને ખ્યાલ આવ્યો? હા Is સર. it clear? તો હવે હું શું Yes, sir. કરીશ? હવે એ ના શીર્ષ પર હું કોને લગાવી દઈશ? માઇનસ બી ના પુરુષ. માઇનસ બી ને. તો આ માઇનસ બી ના પૃચ્છને લગાવીશું. ये दुआ दुआ सा रहने दो. સર બોલો. સર માઇનસ બી છે વેક્ટર એ બી નો વિરોધી છે ને? એક્ઝેક્ટલી ઓબ્વિયસલી એને વિરોધી સદિશ જ કહેવાય ને. તો માઇનસ બી ને બી નો વિરોધી જ કહેવાય ને. વાત સાચી છે. એટલે જ તો જોયો, એટલે જ તો એની દિશા વિરુદ્ધ છે ને મૂલ્ય સેમ ટુ સેમ છે. જો અને હવે હું ઓ અને ક્યુ ને જોડી દઈશ. તો કોઈ મને કહેશે કે હવે આ વેક્ટર ઓ ક્યુ મને શું મળ્યું કહેવાય? વેક્ટર એ માઇનસ વેક્ટર ઓ ક્યુ બરાબર કેન આઈ સે વેક્ટર ઓપી પ્લસ પીક્યુ ભાગેણા. હા સર. પણ વેક્ટર ઓપી તો કોણ છે? વેક્ટર એ. અને વેક્ટર પીક્યુ કોણ છે? માઇનસ માઇનસ વેક્ટર બી. એટલે આમ મિત્રો હવે મને ખબર પડી. મિત્રો શું શીખ્યા તમે આજે? જ્યારે જ્યારે જીવનમાં બાદબાકી આવે ત્યારે એને શેમાં કન્વર્ટ કરી નાખવાનું? સરવાળા. સરવાળામાં. તો જીવન ધન્ય થઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તો આ બે સદિશ હા સર. બાકી કઈ રીતે કરી ખ્યાલ આવ્યો? હા સર. હા સર. તો this is the way we had converted the dukh into sukh, baki into sarvalo. Is it okay? હા સર. ઓકે સર. તો check it out. જોઈ લો તમે, ખ્યાલ આવી જશે. એટલે વેક્ટર એ સર તમે એકવાર સ્ક્રીનશોટ મોકલશો ને બધા? સ્ક્રીનશોટ મોકલી દઈશ. હો સર સ્ક્રીનશોટ માંથી લખે તો વાંધો નહીં ને? ના, તમારે આ પ્રમાણે જ લખવાનું, ટેક્સ્ટ પ્રમાણે. અમે લાંબુ લાંબુ હા, સ્ક્રીનશોટમાં અમુક થિયરી લખેલી ના હોય, તમારે એક્ઝામમાં લખવી પડે. હા, એ હું જે બધું બોલ્યો તો હોવ જ તે બધું, પણ બોલેલી બધી વસ્તુ ના લખી હોય સ્ક્રીનશોટમાં. જ્યારે એક્ઝામમાં બધું સમજાવવું પડે ને. ઓકે સર. આળસ કર્યા વગર બધું જ લખવાનું હે ને. હા સર. તો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 15 2 માર્ક્સમાં તમારે તૈયાર કરવાનો. બે સદિશોની બાદબાકી કઈ રીતે થાય તે સમજાવો, 2 માર્ક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, શૂન્ય સદિશ. એવો સદિશ કે જેનું મૂલ્ય શૂન્ય હોય, એવો સદિશ કે જેનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. કોઈ સદિશને પોતાનો જ વિરોધી સદિશ, કોઈ સદિશમાં જો પોતાનો વિરોધી સદિશ ઉમેરીએ તો જવાબ શું આવે? શૂન્ય સદિશ. ના, બે સદિશોના સરવાળા કે બાદબાકી તમે કરો તો પરિણામી જવાબ સદિશ જ આવે. એટલે સદિશમાં તેનો વિરોધી સદિશ ઉમેરો તો શૂન્ય એવું ના બોલાય, શૂન્ય સદિશ બોલાય. કારણ કે સરવાળા અને બે સદિશોના સરવાળા કે બાદબાકી થાય ને તો જવાબ સદિશ જ આવે. એટલે કોઈ સદિશમાં તેનો વિરોધી સદિશ ઉમેરીએ તો જવાબ શૂન્ય નહીં પરંતુ શૂન્ય સદિશ આવે. શૂન્ય સદિશ સદિશના નામ પર કલંક છે. એ કલંક એટલા માટે છે કે નામ સદિશ હોવા છતાં પણ તેને કોઈ મૂલ્ય પણ હોતું નથી અને કોઈ દિશા પણ છે. દિશા પણ હોતી નથી. દિશા પણ અથવા હોતી એવું કહી શકાય, અથવા એવું કહી શકાય કે એનું મૂલ્ય શૂન્ય છે અને દિશા હોતી નથી. એટલે છે સદિશ પણ અપવાદ છે. સદિશના નામ પર કલંક છે. એનું મૂલ્ય શૂન્ય હોય છે, દિશા હોતી નથી. શૂન્ય સદિશનો માનાંક શૂન્ય હોય છે અને એની દિશા હોતી નથી. કોઈ સદિશને માં શૂન્ય સદિશ ઉમેરીએ તો સદિશ પોતે જ મળે. કોઈ સંખ્યાને શૂન્ય સદિશ વડે ગુણીએ તો જવાબ શૂન્ય સદિશ જ આવે. અને જો કોઈ સદિશને શૂન્ય વડે ગુણવામાં આવે, જો કોઈ સદિશને શૂન્ય વડે ગુણવામાં આવે તો એનો જવાબ શૂન્ય સદિશ થશે. આ ત્રીજું ખોટું લખ્યું છે. આ ત્રીજું આ રીતે લખાય, કોઈ સદિશને શૂન્ય વડે ગુણતા જવાબ શૂન્ય સદિશ આવે.
એટલે ત્રીજામાં ખોટું લખાણ હતું. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. તો શૂન્ય સદિશ શું છે ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી લેવાનો છે. આજે અહીંયા સુધી રાખવાનું છે. કાલે 10:30 વાગે JEE નીટનો લેક્ચર સ્કેડ્યુલ પ્રમાણે યથાવત છે અને મેં તમને અમુક ક્વેશ્ચન સોલ્વ કરીને લાવવાના કીધા હશે. તો એ ક્વેશ્ચન તમે સોલ્વ કરીને લાવજો. ઓકે? ઓકે સર. ઓકે સર. તો આજનું કામ કાલની એક્ઝામનો સિલેબસ 60 માર્ક્સની એક્ઝામ ચેપ્ટર નંબર 3 ઓનલી. જે દાખલા ચલાવવા નથી એ નહીં આવે, બાકી ન્યુમેરિકલ થિયરી અને MCQ આવશે. 60 સર થિયરી નો મોકલજો ને. હા 60 માર્ક્સ અને 2.5 કલાકનો ટાઈમ. થિયરીનું લિસ્ટ મોકલાઈ આપું. ઓકે? ઓકે સર. યસ સર. ક્યાં સુધી સબમિટ કરવાનું? શું કહો છો? સર એ પેપર ક્યાં સુધી સબમિટ કરવાનું? કાલે રાતમાં જ. કાલે રાત હા સુધીમાં. હવે તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું મિત્રો. થેન્ક યુ. મને કઈ પૂછવું છે? Anybody wants to ask anything? Last call. Okay, thank you. Bye. Goodbye. Bye bye. બાય સર. Bye. Bye.